નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા અલકંટી. તો પ્રોપર્ટી ગુરુનો આજનો એપિસોડ ખાસ એપિસોડ છે. આજે મારા સ્ટુડિયોની અંદર એક મહાનુભાવ ઉપસ્થિત છે આપણા મહેમાન તરીકે. એમની સાથે આપણે રિયલ એસ્ટેટને લગતી તો ખાસી વાતો કરવાના જ છે, પણ રિયલ એસ્ટેટની અંદર જે નવા ટ્રેન્ડ બની રહ્યા છે, જે થીમ બેઝ ટાઉનશીપનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એનો કેટલો સ્કોપ છે, કયા આવા પ્રોજેક્ટ આવી રહ્યા છે, આ તમામ અંગે આપણે ઘણા બધા પ્રશ્નો એમને પૂછવાના છે. તો હું સ્વાગત કરવા માંગીશ સ્ટુડિયોની અંદર. મુંબઈ સ્ટુડિયોમાં આજે મારી સાથે જોડાયા છે ડેલા ગ્રુપના ફાઉન્ડર અને સીએમડી જિમ્મી મિસ્ત્રી. જિમ્મીજી, સ્વાગત છે તમારું સીએનબીસી બજાર પર. આપનો આભાર, આપ સમય ફાળવી અમારી સાથે આ કાર્યક્રમમાં સામેલ થવા સ્ટુડિયોમાં આવ્યા. તો સૌથી પહેલાં જે અત્યારે ખાસ ચર્ચાનો વિષય છે, આપનો નવો પ્રોજેક્ટ અને બે બહુ જ મોટા બ્રાન્ડ ડેલા અને હીરાનંદાની આ સાથે એક જેવી લઈને આવી રહ્યા છે અને એક ખાસ પ્રોજેક્ટ છે, એક ટાઉનશીપ છે, એક ખાસ ટાઉનશીપ છે અને એની ઘણી બધી વિશેષતાઓ છે. તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો તમે અમને એ જણાવો, આ નવો પ્રોજેક્ટમાં શું ખાસ છે, કઈ રીતે બાકીના બધા પ્રોજેક્ટથી ખાસ રીતે અલગ પડી રહ્યું છે? સો થેન્ક યુ પહેલે તો ફોર હેવિંગ મી ઓન ધ શો. અમે પાછલા 15 વર્ષથી એક્સપિરિયન્શિયલ હોસ્પિટાલિટીમાં મહેનત કરીએ છીએ અને ભરપૂર મહેનત કરી છે ટુ એસ્ટાબ્લિશ ડેલા રિઝોર્ટ્સ, ડેલા એડવેન્ચર, ડેલા ડેટા, ધ મિલિટરી ટ્રેનિંગ એકેડેમી અને પછી ડેલા એન્ટરટેનમેન્ટ, ડેલા વેડિંગ્સ, ડેલા કોર્પોરેટ ગ્રુપ, માય સેગમેન્ટ. સો આ બધી વસ્તુઓ અલ્ટિમેટલી આર ઓલ ગોઈંગ ઓન ટુવર્ડ્સ એક્સપિરિયન્શિયલ હોસ્પિટાલિટી. અને આ એક્સપિરિયન્શિયલ હોસ્પિટાલિટી, વી આર ધ પાયનિયર્સ ઇન ધ કન્ટ્રી ફોર ધ ફર્સ્ટ ટાઈમ હુ આર બીન એબલ ટુ બ્રિંગ ઓલ ઓફ ધીસ ટુગેધર. અને વી આર ધ ફર્સ્ટ વન્સ ટુ ઓલ્સો બ્રિંગ રેસિડેન્શિયલ વિલાઝને હોસ્પિટાલિટીમાં અંદર. એટલે અવર ડેવલપમેન્ટ ઇઝ હોસ્પિટાલિટી ડ્રિવન રિયલ એસ્ટેટ. ધીસ ઇઝ ધ ડિફરન્સ. બીજા જેટલા પણ ડેવલપરો હોય છે જે ટાઉનશીપ બનાવે છે, એ બધા દે આર ઓલ પુટિંગ હોસ્પિટાલિટી એઝ અ બાય પ્રોડક્ટ ઓફ રિયલ એસ્ટેટ. અમારી ટાઉનશીપનો મહત્વ એ છે વી આર હોસ્પિટાલિટી ડ્રિવન રિયલ એસ્ટેટ. સો ધ ફર્સ્ટ ટાઉનશીપ જે આપણે લોન્ચ કરી રહ્યા છીએ અને ઇટ ઇઝ ઇન CDDMO મોડલ, જે અમે પ્રોપ્રાઇટરી રજિસ્ટર કર્યું છે વિથ હીરાનંદાની અને ક્રિસાલા ગ્રુપ. સો હીરાનંદાની એન્ડ ક્રિસાલા આર કોલેબરેટર્સ એન્ડ ટુગેધર વિથ ધેમ વી આર પુટિંગ અપ ધીસ ટાઉનશીપ. ઇટ ઇઝ નોન એઝ ડેલા રેસ કોર્સ પુણે. અને આ ટાઉનશીપમાં ધ થીમ ઓફ ધ ટાઉનશીપ ઇઝ એક્વેસ્ટ્રિયન એક્ટિવિટીઝ. પોલો ક્લબ છે, દેર ઇઝ અ 8 acre રેસ કોર્સ અને રેસ કોર્સના પેરીફેરી પર દેર ઇઝ પ્લોટેડ વિલા ડેવલપમેન્ટ અને એક ભાગમાં દેર ઇઝ વર્ટિકલ ડેલા બ્રાન્ડેડ રેસિડેન્શિયલ ટાવર્સ અને એની પછવાડે ઇઝ અવર ગ્લેમ્પિંગ રિઝોર્ટ. સો ધીસ ઇઝ ધ ઓવરઓલ ટાઉનશીપ મોટા ધ વે ઇટ ઇઝ બીન ડેવલપ. જી જીમીજી, અને જે તમે જણાવ્યું કે CDDMO મોડલ, તો આ મોડલ શું હોય છે, એ કેવી રીતે કામ કરે છે, ને આ કદાચ ઇન્ડિયામાં પહેલી વખત છે, તો એના વિશે થોડી જાણકારી. શ્યોર. સો રિયલ એસ્ટેટમાં ડીલ્સ અલગ અલગ પ્રકારના હોય. વન ઇઝ અ JV મોડલ, વન ઇઝ અ JD મોડલ, વન ઇઝ અ DM મોડલ. ઓલ ધીઝ મોડલ્સ ડુ નોટ રિયલી પ્રોવાઈડ ધ વેલ્યુ. સો વી ક્રિએટેડ CDDMO બિકોઝ ડેલામાં CDDMOમાં આજે 2,500 એમ્પ્લોઈઝ છે. અમારો મહિનાનો 6 કરોડનો પેરોલ છે. અને વેન વિથ દેટ કાઇન્ડ ઓફ એન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વી આર કમિંગ અક્રોસ ટુ ડુ ટાઉનશીપ્સ, ધ કન્સેપ્ચ્યુલાઇઝેશન ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ ધ મોસ્ટ ક્રિટિકલ એલિમેન્ટ. અને એ વસ્તુ અમે લઈને આવીએ છીએ. સો CDDMO સ્ટેન્ડ્સ ફોર કન્સેપ્ચ્યુલાઇઝેશન, ડિઝાઇન, ડેવલપમેન્ટ, માર્કેટિંગ, સેલ્સ અને ઓપરેશન્સ. So all these areas we've got already our companies running for the last couple of years અને પ્રોવાઇડિંગ ધીઝ સર્વિસીસ. હવે અમે બધી કંપનીઝને સાથે મર્જ કરીને આ CDDMO સર્વિસ પ્રોવાઈડ કરવાનું ચાલુ કર્યું છે. So land belongs to somebody. They have a fair amount of investment capacity. Remaining, we will come on the project, we will decide the concept of the project, the theme of the project. We will get the designers and architects on board. We will do the development ourselves in-house. We will do the marketing, the sales in-house, and then finally resort operations will be all handled in-house. So this is the whole CDDMO service offering. We have trademark registered it because we are doing it for the first time across. And we plan to do it in many cities across India. જી, અને એ જ મારો સવાલ પણ આપને હતો કે ઇન્ડિયાના ઘણા સિટીમાં તમે ઓલરેડી આ જે થીમ બેઝ એડવેન્ચર પાર્ક છે અને હોસ્પિટાલિટી છે, એ બધા પ્રોજેક્ટ તમે કરી ચૂક્યા છો અને જેને કહેવાય કે આપણે સેકન્ડ હોમ પ્રોજેક્ટ તરીકે જોતા હોઈએ છીએ. આવા ઘણા પ્રોજેક્ટની અંદર તમારો પોર્ટફોલિયો સારો એવો છે. લોનાવલામાં છે, ગોવાની અંદર છે, તો આ સેગમેન્ટ પર તમારું કન્સિસ્ટન્ટ ફોકસ રહ્યો છે.
આપના ગ્રુપના આ ફોકસ રહેવાનું શું કારણ છે? ઇટ્સ અ વેરી સ્પેશિયલાઇઝ સેગમેન્ટ જે ટાઉનશિપની અંદર ડેવલપમેન્ટ કરે અને આઉટસ્કર્ટ્સ ઓફ સિટી ડેવલપમેન્ટ, આ બંને વસ્તુઓ અલગ ડેવલપમેન્ટ છે. દેર ઇઝ અ સ્પેશિયલાઇઝેશન. જસ્ટ એઝ દેર ઇઝ અ સ્પેશિયલાઇઝેશન ઇન કોમર્શિયલ, દેર ઇઝ અ સ્પેશિયલાઇઝેશન ઇન મિક્સ યુઝ, સ્પેશિયલાઇઝેશન ઇન રેસિડેન્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ. એ રીતે સેકન્ડ હોમ ડેવલપમેન્ટ ઇઝ અ સ્પેશિયલાઇઝડ એરિયા. અને એ સેકન્ડ હોમ ડેવલપમેન્ટને આપણે આખું નવા સિરેથી હોસ્પિટાલિટી બેઝ સેકન્ડ હોમ ડેવલપમેન્ટ કર્યું છે. એટલે તમારું ઘરની અંદર હોટેલ નથી, તમારી કોલોનીમાં હોટેલ નથી, પણ હોટેલમાં તમારું ઘર છે. જી. So which is branded residences, and that is exactly the formula that we are working for each of these townships that we are doing. Most townships that we are working on now are all 100 acres plus, whether it is in Chennai, whether it is in Bombay, New Bombay, all these areas. We are looking at Alibag, Pauna, આ બધા એરિયામાં we are doing Dela townships. અને the hospitality will lead the development. એટલે minimum there'll be a 125 રૂમનું રિઝોર્ટ કે 300 રૂમનું રિઝોર્ટ. There'll be a concept and theme. અમે અલગ અલગ કોન્સેપ્ટમાં કામ કરીએ છીએ. And these concepts are fashion art architecture. There is an F1 racing circuit for autonomous driving. There is a global wine township. And the ultimate, and I think the closest to my heart right now, is the concept of AI and technology foundation for betterment of humanity. So the whole township is designed on the theme of technology. So the resort, the wedding venues, the destination, everything is hovering around the foundation that is being set up for betterment of humanity. So અત્યારે દુનિયા is all about AI અને technology. How much it's going to disrupt, we do not know. Checks and balances to put up, we do not know. Government regulations will have to come today or tomorrow. એ futurisના predictions છે અને આ આવું અનુભવી છે. It is going to happen. So if we create a permanent foundation, it puts India in an industry thought leadership positioning. So the excitement is not just to create housing and second homes and hospitality and restaurants and all of that, but how do we put India on a global map to do thought leadership? અને એને માટે ત્યાં ફાઉન્ડેશનની પ્રક્રિયા કરીએ અને invite all the leading technology companies in the world to be patrons on that foundation. And that foundation is dedicated 12 months a year, 24 hours, 365 days a year. It is going to be only working towards betterment and safeguarding humanity against any checks and balances that we need to design. So this is the concept. And everything around the township will be grown around this concept. So that is the exciting part that we are working on. ઓકે, તો આ એની ખાસી મોટી વિશેષતા છે કે હ્યુમાનિટીની આસપાસ એઆઈ અને ટેકનોલોજીની આસપાસની આખી થીમ છે, એના ઉપર જે આ આખી ટાઉનશીપ છે એ ડિઝાઇન થવાની છે. અને એક મહત્ત્વનો પ્રશ્ન જે મારા દર્શકોને હશે અથવા આ જે આપનો નવો પ્રોજેક્ટ આવી રહ્યો છે એની અંદર જેમને રસ હશે ગ્રાહકોની દૃષ્ટિકોણથી હું વાત કરું તો આ એક્સપિરિયન્સ કરવા માટે ગ્રાહકો અહીંયા આગળ ખરીદશે કે અહીંયાથી એમને રેવન્યુ જનરેશન પણ થઈ શકે છે, કેમ કે આ રિસોર્ટ લિવિંગ ટાઈપનું છે, એટલે મારો આ પ્રશ્ન છે. So we are the first time in the history of Indian real estate. Real એસ્ટેટમાં 3% return is an accepted norm. 2%, 3.5% maximum. Average 3% return on investment, on real estate investment is accepted. We are offering for the first time 9% return. And the only reason we are able to offer 9% return on real estate is because of hospitality. So if we design a bungalow on a plotted villa development, or a buyer has bought a branded residence, Towerma, they have taken in a Dela resort residences, they have taken a flat, અને જો એને હોટેલ સ્પેસિફિકેશન્સમાં બનાવ્યો હોય ઇન્ટિરિયર, તો વી આર રેડી ટુ ગિવ ધેમ અ 9% રિટર્ન. સો ધીસ ઇઝ અ ગેમ ચેન્જર. ઓકે, તો અહીંયા આગળ તમારી આરઓઆઈની પણ જો તમે અહીંયા આગળથી વાત કરતા હોય તો આ એક 3% અને 9% આખો મોટો ડિફરન્સ તમે અહીંયા આગળથી જોઈ શકો છો કે આ એક મોટી વસ્તુ અહીંયા આગળથી જે છે તમારા રિટર્નને માટે તમે ધ્યાનમાં રાખી શકો છો. હવે જે મારે ખાસ સમજવું હતું કે આ રિસોર્ટ લિવિંગ જે છે અને સેકન્ડ લિવિંગ કે સેકન્ડ હોમ કે એ રીતના આપણે વીકેન્ડ હોમ્સ કે એ રીતનું જે કહેતા હોઈએ છીએ, આવા ઘર કે આવી પ્રોડક્ટની અંદર આ બેની વચ્ચે જો આપણે તફાવત ડિફરન્સ સમજાવવો હોય તો કયા મોટા ડિફરન્સ છે? So we should blur the lines. When you start staying in a hotel, housekeeping, security, engineering, landscaping, operations, food, beverage, everything is being taken care of by the hospitality company. And a hospitality company is taking care because it's running hospitality. You are already doing weddings there. You are doing corporate MICE events there. So because of which the hospitality company is fully geared to handle the residences who are also there. They become permanent guests. They become like your permanent members. Right.
વેન સ્ટેન્ડ લોન સેકન્ડ હોમ ડેવલપમેન્ટ હેપન્સ અને ત્યાં એ લોકો એક નાનું રેસ્ટોરન્ટ કરવા માંગે કે ત્યાં નાની બેકરી નાખવા માંગે તો એ ચાલવાનું છે જ નહીં, બિકોઝ ઇટ્સ ડિપેન્ડન્ટ ઓન સેકન્ડ હોમ રેસિડન્સ. એ લોકોની બીજી કંઈ આવકનો સાધન નથી. વેરેસ તમે જો 5 સ્ટાર હોટેલ ત્યાં રિસોર્ટ ત્યાં ચલાવવાના હો વિચ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ સેકન્ડ હોમ, અને સેકન્ડ હોમને પછી એનો બેનિફિટ મળે. સો ધ ડિફરન્સ ઇઝ હાથીઘોડાનો ફરક છે. તમે જો કોઈક ટાઉનશીપમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હો ને ત્યાં હોસ્પિટાલિટી ઇઝ બીન પ્રોમિસ ટુ યુ અને હોસ્પિટાલિટીનો વ્યવસાય નથી, તો ઇટ ઇઝ અ ફેક પ્રોમિસ, ઇટ ઇઝ નોટ ગોન રન. પણ ત્યાં એક 5 સ્ટાર રિઝોર્ટ આવે છે અને તે રિઝોર્ટના બેઝિસ પર તમને સર્વિસ મળશે ઇઝ અ પરમનન્ટ એક્સેપ્ટેડ નોર્મ. સો ધીસ ઇઝ ધ ટુ ડિફરન્સીસ મેજરલી બિટવીન. અને માય બિલીફ ઇઝ વધુમાં વધુ ડેવલપર્સ વોન્ટ ટુ જસ્ટ કટ પ્લોટ્સ, સેલ ધ પ્લોટ્સ એન્ડ મૂવ અવે. ધ કોન્સેપ્ટ એન્ડ ધ થીમ હજુ સુધી આપણે ઇન્ડિયામાં ઇટ્સ નોટ સંક ઇન પ્રોપરલી કે પહેલે આપણે હોસ્પિટાલિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને એ ચલાવીએ, એના બેઝિસ પર આપણે પ્લોટેડ ડેવલપમેન્ટ વેચીએ. સો ધીસ માઇન્ડસેટ ચેન્જ વિલ ટેક અ લોટ ઓફ ટાઈમ. પ્લસ કેપેસિટી ટુ ઇન્વેસ્ટ ઇન અ 5 સ્ટાર રિઝોર્ટ હેઝ ટુ બી ધેર બિકોઝ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ રિઝોર્ટ ઇઝ મચ મોર દેન ધ કોસ્ટ ઓફ ધ લેન્ડ. એટલે આજે આપ એક એક્સપિરિયન્સ એક્ઝામ્પલ તરીકે ઇફ યુ ટેક એની ઓફ ધ સિટીઝ, અમદાવાદ, નાગપુર, ઇન્દોર, આઉટસ્કર્ટ્સ ઓફ ધ સિટી, 60-70 કિલોમીટરની રેન્જમાં cost of land is approximately 1 crore, 2 crores an acre, depending on which city you're talking about. But the expense of setting up a 5-star resort is minimum 1.25 crore રૂપિયા per key. ને 300 રૂમનો રિઝોર્ટ હોય તો 400-450 કરોડનું તમારો ઇન્વેસ્ટમેન્ટ છે. સો લેન્ડના ઇન્વેસ્ટમેન્ટ કરતાં 4 ગણું ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇન ધ રિઝોર્ટ. એટલે વધુમાં વધુ ડેવલપર્સ ડુ નોટ ગેટ ઇન ટુ ઇટ. ઇટ ઇઝ બિયોન્ડ ધેર કેપેસિટી. વી એઝ ડેલા હોસ્પિટાલિટી વોન્ટ ટુ એક્સપાન્ડ. 300 રૂમનો અમારો રિઝોર્ટ અત્યારે જે છે એને અમે 3000 રૂમ એક્સપાન્ડ કરીએ છીએ અક્રોસ ઇન્ડિયા. સો દરેક સિટીમાં 300 રૂમના રિઝોર્ટ્સ કરીએ છીએ. સો ફોર અસ ધી એક્સપાન્શન ઇઝ કમિંગ બિકોઝ ઓફ હોસ્પિટાલિટી એક્સપાન્શન. વી આર રેડી ટુ ઇન્વેસ્ટ ઇન ટુ ઇટ, વી આર રેડી ટુ ગેટ ઇન ટુ ઇટ. અને એના પછી જેટલા પણ પ્લોટેડ વિલા ડેવલપમેન્ટ હોય કે બ્રાન્ડેડ રેસિડન્સીસ હોય, ધી વિલ ગેટ બેનિફિટ. અને ફક્ત આ ચીજ કરવાથી નેચરલી ધ સેલ પ્રાઇસીસ આર ગોન બી હાયર બાય 40 and 50%. તમે આજે એક પ્રોજેક્ટમાં ઘર લો જ્યાં કશું પણ સુવિધા નહીં હોય, ખાલી એક ફક્ત ક્લબ હાઉસ હોય એ પણ નામનું, અને તમે બીજા પ્રોજેક્ટમાં લો જ્યાં 300 રૂમનો રિઝોર્ટ ચાલતો હોય, 8 રેસ્ટોરન્ટ હોય, 12 બેન્ક્વેટ હોય, એડવેન્ચર પાર્ક હોય, ને તમે એવા પ્રોજેક્ટમાં તમારું ઘર હોય તો નેચરલી ધ હાઉસ ઇઝ ગોન બી કોસ્ટિંગ 50% મોર. સો બટ ધ ફેસિલિટીઝ એન્ડ એમ્યુનિટીઝ આર ઓફ અ 5-star resort, which is where the differentiation is. And this is what is exciting us to rapidly grow across India. And જે મારો સપનો છે કે 3000 રિઝોર્ટ રૂમ we should be able to sign up in 2025. We are working towards it. અમે લગભગ 2 ટાઉનશીપ સાઇન કરી ચૂક્યા છીએ, બીજા 3 ટાઉનશીપ સાઇન અપમાં છે, એટલે 5 ટાઉનશીપ હમણાં, અને પછી આવતા બાકીના અડધા વર્ષમાં જૂનથી ડિસેમ્બરમાં બીજા 5 ટાઉનશીપ લાઇનઅપ કરીએ છીએ. એટલે ટોટલ 10 ટાઉનશીપ આ વર્ષમાં we should sign up and do ground breaking. So that's our dream as of today for expansions. ડેલાના સીએમડી અને ડેલા ગ્રુપના ફાઉન્ડર અને સીએમડી જિમ્મી મિસ્ત્રી સાથે ખાસ ચર્ચા કરી રહ્યા છે. જે નવી રીતના રિયલ એસ્ટેટની અંદર એમના પ્રોજેક્ટ આવી રહ્યા છે એની આપણે ખાસ અહીંયા આગળથી ચર્ચા કરી રહ્યા છે. તો જિમ્મીજી, આપણે જે અહીંયા આગળથી વાત કરી કે આપ CDDMનું નવું મોડલથી વાત કરી રહ્યા છો અને આપ જાણીતા છો હોસ્પિટાલિટી માટે, હોટેલિયર તરીકે, ડિઝાઇનિંગ માટે, આર્કિટેક્ટ માટે. તો આપની આ આખી એક એક્સપર્ટીઝ છે એ અહીંયા આગળથી મળતી દેખાઈ રહી છે. આપની જેટલી મોટી બ્રાન્ડ છે એ રીતની આજે આપણે પર્ટિક્યુલર જે કોન્સેપ્ટની પૂનાની વાત કરી રહ્યા છે અહીંયા હીરાનંદાની છે. ભવિષ્યમાં આપે જે રીતે જણાવ્યું કે આપના નવા પ્રોજેક્ટ આવતા જશે, તો મારે એ જાણવું હતું કે આપનો પાર્ટ હોસ્પિટાલિટીનો છે અને ડેવલપર્સને શું ખાસ મળી શકે છે આ રીતના જે CDMMO પ્રોજેક્ટ જે નવા અહીંયા આગળથી થઈ રહ્યા છે, તો એ જો આપ અમને સમજાવશો. So let us understand one thing. હીરાનંદાની ઇઝ અ બિગ બ્રાન્ડ અને આપણા નિરંજનભાઈ ઇઝ અ પાયનિયર. જી. એ ઓલવેઝ બાકીના ડેવલપરો કરતાં એ વર્ષો આગળ હોય. એમનું થોટ પ્રોસેસ ઇઝ વેરી ડિફરન્ટ. He has identified it correctly કે by collaborating with brand Della, એમની બ્રાન્ડને વેલ્યુએટ શું થાય છે. સો ડેલા બ્રિંગ્સ ફર્સ્ટ ઓફ ઓલ એક્સપર્ટીઝ ઇન કન્સેપ્ચ્યુલાઇઝેશન. કારણ કે અમારું કામ જ લાસ્ટ 29 વર્ષથી ડિઝાઇનની માધ્યમથી ડિઝાઇનની દુનિયામાં અમે ખાલી કન્સેપ્ચ્યુલાઇઝેશન્સ અને ડિઝાઇન એક્ઝિક્યુશન કર્યા છે. અમારા પોતા માટે અમે બ્રાન્ડો ક્રિએટ કરી છે. સો હી અન્ડરસ્ટેન્ડ્સ કે આ પ્રોજેક્ટમાં સ્પેશિયલાઇઝ સ્કિલ સેટ ઓફ કન્સેપ્ચ્યુલાઇઝેશન લઈ આવીએ.
ડેલા બ્રિંગ્સ એક્સપર્ટીઝ ઓફ હોસ્પિટાલિટી, અને એ પણ નોટ ફક્ત વેનિલા હોસ્પિટાલિટી પણ એક્સપિરિયન્શિયલ હોસ્પિટાલિટી, બિકોઝ ડેલા ઇઝ નોન ફોર એડવેન્ચર, ડેલા ઇઝ નોન ફોર ડિઝાઇન, ડેલા ઇઝ નોન ફોર ગેસ્ટ્રોનોમી. અમારે ત્યાં જમવાનું લોકો બોમ્બે ને પૂનાથી આવે છે. પીપલ ફ્લાય ફ્રોમ દિલ્હી એન્ડ કમ ટુ બોમ્બે એરપોર્ટ એન્ડ ગો ટુ ડેલા every month. So he understands the speciality of experiential hospitality that Della brings. Adventure, military tourism, entertainment. અમારો આખો એન્ટરટેનમેન્ટનું ડિવિઝન છે. દર રાત્રે if there is a family entertainment show of 25 artists. Now all of these things put together and our expertise of development plus our expertise of marketing and our relationship with people across, he understands કે ડેલા સાથે આવશે તો there'll be a price appreciation of at least 40% if not more. So over and above a simple vanilla developer જે એસ્ટેબ્લિશ હોય એક સિટીમાં, અમારી બ્રાન્ડ સાથે લાગવાથી, કોન્સેપ્ટ લાવવાથી, હોટેલ રિઝોર્ટ લાવવાથી, એન્ડ ધ મેનર ઇન વિચ વી ડુ ધ ડિઝાઇન ડેવલપમેન્ટ ઓન એન ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, કોઈ પણ સિટીમાં ઇન્ડિયામાં વી આર કોન્ફિડન્ટ ટુ ગેટ અ પ્રીમિયમ ઓફ 40%. દેટ્સ અવર સ્ટાર્ટિંગ પોઈન્ટ because of doing all these things. Plus we are offering a return on investment to real estate investors of 9%. Developer ફક્ત એકલો હોય તો they cannot offer this. So Della will add all of these values, plus ડેલાના 2,000 એમ્પ્લોઈઝ આ બેન્ડવિથ ડેવલપરની ફ્રી કરે છે, અમે પ્રોજેક્ટ વિલ ટેક ઓવર કરશું. સો દેર ઇઝ એડવાન્ટેજ ઓફ એપોઇન્ટિંગ ડેલા. And of course, like I said, Niranjanji is a pioneer and a visionary, and that's how he's collaborated. And Krisala is a great team of young entrepreneurs in Pune working. But all over India, we are looking forward to collaborating with developers who are established. South India ma, Bangalore ma, Chennai ma, Hyderabad ma, who are established either landowners or established developers. And we will bring this expertise, and together in a collaborative effort, we create this township. જી. So that is the advantage. Townships માં ઘણા સારા advantage છે. Every township will have, we only employ local people. અમારો આખું junior down the line staff to the mid management is all locals. So Lonavlama, I'll give you an example, 1,750 employees are only Della Resort. So same way in every township, at least 1100 થી 1200 families ને local employment મળશે. અને એ લોકોને અમે ટ્રેન કરશું અમારા લીડરશિપ સેન્ટર્સમાં, એન્ડ ઇન્ડક્ટ ધેમ ઇન્ટુ હોસ્પિટાલિટી, જે લોકોએ કોઈ દર હોસ્પિટાલિટીમાં કામ નહીં કર્યું હોય. Senior level will bring trained, tried, tested people to train the juniors. So there is one side, there is social development that's happening. Ecology, we are already deploying sustainable practices for the last, I think, 20 years plus. We were the first ones to use water-based paints. So because of being in the design business and in manufacturing, we were always on the sustainable side. And for us, social sustainability is more important and critical than even environmental sustainability. તમે બચ્ચાઓના સ્કૂલનો એડ્યુકેશન એડોપ્ટ કરો, તમે તે એરિયાની જિલ્લા પરિષદ સ્કૂલ એડોપ્ટ કરો, હાઉ કેન યુ ઇમ્પેક્ટ તમારા ઓફિસરોને, તમારા સિનિયરો એ સ્કૂલમાં જઈને કઈ રીતે ભણાવવાનું શીખવે, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી શીખવે. એડવેન્ચર પાર્કમાં આપણે લોકલ ગામડાના બચ્ચાઓને લઈને કઈ રીતે માઉન્ટેનિયરિંગ શીખવીએ, સ્વિમિંગ શીખવીએ. સો ઓવરઓલ ઇટ્સ અ એન્ટાયર ડેવલપમેન્ટ ઓફ ધી એન્ટાયર એરિયા. It is not just a Della township. We support medical facility, we put up a ambulance there. એટલે આજુબાજુના ગામવાળાઓને આ બધી સુવિધા મળતી થઈ જાય છે. જી. એટલે અમારે ત્યાં ફ્રોમ અ સિમ્પલ સ્નેક કેચર, અમારે ત્યાં કોઈ દર આજ સુધી કોઈ સાપને માર્યો નથી. There are snake catchers and we release the snake in the wild. We are animal lovers, plant lovers by nature. એટલે મારો ધંધો કરવાનો પ્રાઇમરી મકસદ is to fulfill all these desires. Money is a byproduct. But that's not the purpose. So if I have to do a township where I cannot employ local, I am not interested in doing it. That's a starting point. કારણ કે at the end of the day, your success can be determined by the number of human lives you've touched. તમે એ એરિયામાં જ્યાં તમારો વ્યવસાય છે, તમે કેટલો પરિવર્તન કર્યો છે, એના બેઝિસ પર તમારી સક્સેસ કેન બી ડિટરમાઇન્ડ. અને each type of township will have a fulfilling, enriching life to the occupants also. બિકોઝ ઘણી મોટી ટાઉનશીપ થઈ જાય છે. ગીવ યુ અ પર્સ્પેક્ટિવ, 100 એકરમાં 400 વિલા પ્લોટ્સ થાય છે, 250-300 બ્રાન્ડેડ રેસિડન્સ થાય છે. એટલે 400 ને 300 700 ફેમિલીનો વાસ ત્યાં થવાનો છે. પ્લસ 40 લગ્નના મુહૂર્તો હોય છે, તો દર વર્ષે 40 થી 50 લગ્ન થવાના છે. 700 થી 800 કોર્પોરેટ ઇવેન્ટ્સ થાય છે. સો અક્રોસ ઇન્ડિયા કોર્પોરેટ્સ કમ ફોર માઇસ ઇવેન્ટ્સ. સો દેર ઇઝ અ લોટ દેટ હેપન્સ ઇન વન ટાઉનશીપ. જી.
અને જીમીજી, હવે થોડો સમયનો આપણી પાસે અભાવ છે, પણ આપણે તમારી કઈ રીતની પાર્ટિસિપેશન છે અને કઈ રીતની હોસ્પિટાલિટી મળવાની છે, ડિઝાઇનિંગ ને આ બધું તો આપની બ્રાન્ડ છે તો ખાસ જ રહેવાનું છે. હવે મારે જે સમજવું છે, આપણે એક જે ડેવલપર્સને કઈ રીતનો પાર્ટ છે એ પણ જોયો, જે ગ્રાહક અહીંયા આગળ આવવાના છે, જે આપે 9%ની વાત કરી, જો એ આપ સમજાવી શકો કે એ કઈ રીતે આપ. તો બે ચીજો છે. એક તો જે લોકોને એકચ્યુઅલી લાઇફસ્ટાઇલ જોઈતી હોય અને રહેવું હોય સારી રીતે, સો ધે કેન કમ એન્ડ સ્ટે એઝ અ સેકન્ડ હોમ ઓર એઝ અ પ્રાઇમરી હોમ, ડિપેન્ડ્સ હાઉ દે લુક એટ ઇટ. બિકોઝ આ પ્રકારનું ટાઉનશીપ, આજે મારે જો પૈસા ખર્ચીને જવું આવું ઘર જોઈતું હોય તો આ પ્રકારનું ઘર અવેલેબલ જ નથી. ફોર એક્ઝામ્પલ, પૂનામાં આપણો 8 એકરનો રેસકોર્સ છે, અમારા વિલા પ્લોટ 2.5 થી 3 કરોડ રૂપિયાના છે, 5,000 ફૂટના. તમે ઇમેજિન 5,000 ફૂટનો 3 કરોડમાં વિલા પ્લોટ ઓવરલુકિંગ અ 8 એકર રેસકોર્સ. આવી વસ્તુ, આવો પ્રોડક્ટ અવેલેબલ જ નથી. જી. પછી તમે ઘરમાંથી ફોન ઉપાડી ને 8 રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવી શકો. અને એ 8 રેસ્ટોરન્ટ અમારા રેસિડેન્સના બેઝિસ પર નથી ચાલતા, એ ઇન્ડિપેન્ડન્ટ વ્યવસાય છે. સો દે વિલ બી 5-star કેટેગરી પ્રોપર રનિંગ રેસ્ટોરન્ટ્સ. 24 કલાકનો સ્પા, ઘરમાં મહેમાન આવ્યા, બચ્ચાઓ આવ્યા, એડવેન્ચર એક્ટિવિટીઝ, બેકરી, લોન્ડ્રી, સિક્યોરિટી. સો ધીસ કાઇન્ડ ઓફ એન એક્સપિરિયન્સ એટ ધીસ પ્રાઇસ પોઈન્ટ ઇઝ નોટ અવેલેબલ. જી. એટલે તમે બ્રાન્ડેડ રેસિડેન્સ ટાવરમાં ઘર લો કે તમે પ્લોટેડ વિલા ડેવલપમેન્ટમાં પ્લોટ લઈ ને પછી તમે બાંધકામ કરાવો. બાંધકામ પણ ઇન્ટરનેશનલ આર્કિટેક્ટ્સની પાસે વી વર્કડ આઉટ એન્ટાયર મેન્યુઅલ. ઇટ્સ અ condominium. All design guidelines have been laid out. So this kind of a township concept at the price point we are talking is not available. ઓકે. અને સુપર લક્ઝરી વિલા કોમ્પ્લેક્સ, 20 કરોડનો વિલા અને 12 કરોડનો વિલા અને 15 કરોડનો વિલા, એ ઠીક છે, એ લોકો પણ ખાલી વિલા જ છે. આ બધું ઇન્ફ્રા છે જ નહીં એ લોકો પાસે. એ લોકોના ઘર પરિવારવાળા વિલા જતા જતા પહેલે નવો હોય ત્યારે જાય, પછી બધા જવાનું બંધ કરી નાખે. સો ધીસ ઇઝ ધ વેલ્યુ. Over and above that, if you do not want to stay, we are giving you a 9% return on your investment. If you consume your villa or your branded residence flat, apartment as a hotel, resort room. So these two advantages make it very, very unique. ઓકે, તો આ આપણે અહીંયા આગળથી એક ખાસ જે નવા મોડલની અહીંયા આગળથી આપણે એન્ટ્રી થતી જોઈ રહ્યા છે ઇન્ડિયન રિયલ એસ્ટેટની અંદર. આ પૂનાની અંદર ટાઉનશીપ બની રહી છે અને આ સિવાય ડેલાની ઘણી ટાઉનશીપનો અનુભવ અને એડવેન્ચર પાર્કનો અનુભવ આપમાંથી ઘણાએ લીધો હશે. તો આ ખાસ ચર્ચા આજે આપણે પ્રોપર્ટી ગુરુના શોની અંદર કરી. જીમીજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ ચર્ચામાં ભાગ લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપનો આભાર. જય હિન્દ. ત્યારે જ પ્રોપર્ટી ગુરુના એપિસોડમાં તો હાલ પૂરતું આટલું જ, પરંતુ આપને ફરી એક વખત યાદ કરાવી દઈએ કે આપના રિયલ એસ્ટેટને લગતા, પ્રોપર્ટીને લગતા કોઈ પણ સવાલ હોય અમને લખી મોકલાવો. અમે નિષ્ણાતો પાસે એના નિરાકરણ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશું. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો હાલ મને પણ આપશો રજા, પણ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.